ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને જે વાત કરીએ આપણે મોરબીના અંદર આપણે ટાઇલ્સ અને ઘડિયાળનું મોટું ઇન્ડસ્ટ્રીઝ પહેલાંથી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ન ઘણા બધા આવ્યા છે, સરકારના સામે મૂકવામાં પણ આવ્યા છે. આવનારા સમયના અંદર એના નિરાકરણ થાય અને કોઈ નવા મુદ્દા પણ આવે તો એનો પણ નિરાકરણ થાય. એના માટે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત રાજ્યના સરકાર અને કેન્દ્ર સરકાર બધાય મક્કમ છે એના માટે. વિકાસની વાત કરી કે ભાઈ આવાસ હોય, પ્રાથમિક સુવિધા હોય છે, વિકાસ ગ્રાન્ટ કરોડોની આપે છે, ત્યાં પણ પ્રજામાં વપરાતી નથી. આ મોરબીની વાત કરી તો રસ્તા, પાણી છે જ પ્રશ્ન વર્ષોથી છે. આ ગ્રાન્ટ સરકાર દ્વારા આવે છે, વપરાય તો એ સ્થાનિક નેતાઓ કે આગેવાનો કેમ જોતા નથી કે પ્રજા સુધી પૂરી ગ્રાન્ટો પહોંચે છે કે નહીં. એ જો ફક્ત આવા કાર્યક્રમ વખતે જ વિકાસના ગાણા ગાવામાં આવે છે તો સ્થાનિક તંત્રની કે નેતાઓની કે આગેવાનોની જવાબદારી નથી કે સરકારની ગ્રાન્ટ વપરાય છે નથી વપરાતી કે શું કે પ્રશ્ન શું છે શહેરના પ્રાથમિક સુવિધાના પ્રશ્ન છે. આ અમદાવાદ કે મુંબઈને ટ્રેન નથી, ડાયરેક્ટ ટ્રેન નથી, ખેડૂતનો એ પ્રશ્ન છે, પાણી માટે આંદોલન થાય છે. તો આ વિકાસ કેવી રીતે એક કરીને જે મુદ્દા મૂકે એનો જવાબ દઉં. એ પહેલાં તો હું સ્પષ્ટીકરણ કરી લઉં. લાંબી રૂટની ટ્રેનું નથી એવું નથી. આપણા જિલ્લાના અંદર મોટી ઉપલબ્ધિ છે. આપણે મોરબી શહેર મુખ્ય લાઇન જે અમદાવાદથી રાજકોટ છે એના ઉપર નથી. આપણા જિલ્લાનું મેઇન રેલવે સ્ટેશન વાંકાનેર છે. વાંકાનેરના અંદર તાજેતરના અંદર જ અમે બધાએ પ્રતિનિધિ મંડળે ભેગા કરી અને 7 ટ્રેનની માંગણી મૂકી હતી. એ 7 ટ્રેનમાંથી 5 ટ્રેનની માંગણી આપણને મળી ગઈ છે. હું મારી આખી વાત કરી, 5 ટ્રેન આપણને મળી ગઈ છે. આવનારા સમયના અંદર પણ હમણાં જ્યારે મોરબીના અંદર ભવ્ય રીતે આપણે જે જૂની ઇમારત છે રેલવે સ્ટેશન એનું નવીનીકરણ કરવાનું ભગીરથ કાર્યમાં આપ બધા જોડાયા. એ અહીંયા પણ આપણને ભલે આપણે મેઇન લાઇનમાં ન હોય પણ એમાં પણ આપણને લોંગ રૂટની ટ્રેનો મળે એના માટે તે દિવસે આપણે ચર્ચા કરી હતી. લગભગ આ 15 દિવસ પહેલાંનો પ્રશ્ન છે. આ મુદ્દા પણ આપણે દિલ્હી સુધી લઈ ગયા છીએ અને એમાંથી જેવી રીતના પણ આ મુદ્દો બરોબર છે, પણ જે અમદાવાદ રાજકોટનો જે લાઇન છે એના ઉપર આપણે નથી. એટલે અમુક ટ્રેનો જે લોંગ રૂટની આવતી હોય, લોંગ રૂટની 5 રાજ્ય ફૂલ ભરેલી મોરબીને પાસ થઈ છતાં કેન્સલ કરીને પાછી કચ્છને આવી 5 રાજ્યમાં જાય છે. આટલા 5 ટ્રેન કેટલા મજૂરો દરેક રાજ્યના આવે છે, એને એક ટ્રેન નથી મળતી. અને અમદાવાદ રાજકોટની ટ્રેન હજી આપ એ 2 વાર હલાવે ને કોઈ બરોબર છે. એટલે વિકાસના કામ કોઈ દિવસ પૂરા ન થાય. નવા ટ્રેન ઉમેરો કરવો જ પડે. એના માટે અમે કટિબંધ છે. જે નવી ટ્રેનોની માંગણી જેમ નવી એમાં ગ્રાન્ટનો એમાં તો ખાલી ટ્રેનનો સ્ટોપ દેવાનો હોય, એમાં ખાલી સ્ટોપ દેવાનો. આપણે ટ્રેનની ચર્ચા કરી છે. ટ્રેનની સ્ટોપ માટે જ્યાં પણ જરૂરિયાત હશે અને યોગ્ય આપણે કરશું ઉપર જઈને વાત તો એ 100% આપણને દિવસે આવશે. અને એમાં મેં હમણાં જે વાત કરી 7 ટ્રેનનું આપણે માંગણી કરી હતી. મોરબી જિલ્લા કક્ષાની 7 ટ્રેનની માંગણી આપણે વાંકાનેરમાં કરી હતી. એમાં 5 ટ્રેનને સ્ટોપ મળી છે. બાકીના 2 માટે પણ આપણે મહેનત કરી અને એને રોકાવશું. અને જે હમણાં જે વાત થઈ 15 દિવસ પહેલાં, હા બરોબર છે. અને આમાં તો જનભાગીદારીનો પૂરો સાથ સહકાર હોવો જોઈએ. ખાલી અમે પાર્ટીના કે સરકારના પ્રતિનિધિ તરીકે નહીં પણ અમારા ઉદ્યોગપતિઓ છે, ગામના આપ બધા પણ ગામમાં રહ્યો છો, આ બધા પણ અમારા ધ્યાન સુધી જે મૂકશો અમે 100% ઉપર લઈ જઈને કરાવશું. બીજી એક સારી એક ઉપલબ્ધિ આપણને એ પણ મળી છે કે ભુજથી રાજકોટની પણ લોકલ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. લોકલ ટ્રેન કદાચ કયો કે ન કયો પણ વિસ્તારના અંદર લોંગ રૂટની નથી, ચાલુ થયું છે. હવે ચાલુ થયા પછી આપને હવે ધ્યાન ઉપર આવ્યું કે ટાઈમ બરોબર નથી તો ટાઈમમાં પણ ફેરફાર કરશું. નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 11 વર્ષ કેન્દ્રના સુશાસન અને લોકોએ અનેક યોજનાઓને અને લાભો લીધા અને આવકારી અને બિરદાવી. એ જ રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે એક હતું શાસન છે એનાથી મોરબી જિલ્લાની અંદર જે રીતે લોકોએ આવકારી યોજનાઓ બિરદાવી એ જ રીતે એમની એક અપેક્ષા એવી પણ જાગી છે કે મોરબી જિલ્લાની અંદર કેન્સર સમાન જેને દૂષણ કહી શકાય એ દેશી અને ઇંગ્લિશ દારૂના આંકડાઓ જે મોરબી જિલ્લાની અંદર દરેક જગ્યાએ હોમ ડિલિવરી મળી જાય. તો એને નાથવા માટે અત્યાર સુધી આપણી પાર્ટી દ્વારા શું કરાયું અને આગામી સમયની અંદર કયા પગલાઓ લેવામાં આવશે જેથી કરી હજારો પરિવારો આ નરકાગારથી બચી શકે. એક જિલ્લા કક્ષાએ જ્યાં પણ પ્રશ્ન હોય એનો યોગ્ય મંચ ઉપરથી જિલ્લા કક્ષાએ આપણે જ્યાં શું ચાલી રહ્યું છે, આપણે તો એક મુદ્દાની વાત કરી પણ ઘણા બધા મુદ્દા હોય છે. લો એન્ડ ઓર્ડરના કદાચ પ્રશ્ન હોય કે કોઈ પણ વિકાસના પ્રશ્ન હોય તો આપણે જિલ્લા કક્ષાએ સરકારના પ્રતિનિધિઓ, અમે બધાએ પાર્ટીના પ્રતિનિધિઓ, અમારા પ્રમુખશ્રીને એમની આખી ટીમ અને જનભાગીદારી સાથે બેસી અને એક મુદ્દાનું નિરાકરણ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છે. એટલે ક્યાંય પણ એવા પ્રશ્ન આવે અને
અમુક વસ્તુમાં તો અમને ખબર પડે એના પહેલાં પ્રેસને પહેલાં ખબર પડે છે. એટલે આપ અમારા સાથે પણ સંકલન કરી અને અમારા ધ્યાન ઉપર મૂકો કે ક્યાં ક્યાં મુદ્દા છે, કરવા લાયક છે, ક્યાં પ્રશ્ન થઈ રહ્યા છે, ક્યાં કોઈ ખોટું કામ થઈ રહ્યું હોય તો અમને જાણ કરો. પણ મોરબી જિલ્લાના અંદર મોટે પાયે કોઓર્ડિનેશન સારું રહ્યું છે અને આવનારા સમયના અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્ન હશે તો એને આપણે સોલ્વ કરશું. ખાસ કરીને તમે અત્યારે જે વિકાસની વાત કરી એમાં કીધું તમે કે 4 કરોડ મકાન બને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોરબી જિલ્લામાં હળવદ અને મોરબીમાં બનેલા આવાસની મુલાકાત તમે લીધી છે ખરી કે ફરીથી? 100% કેટલા કેન્દ્ર નબળા કેન્દ્ર સરકારની યોજનાઓ રોડ ઉપર બનેલા મકાન અડધા ખાલી છે, બાયપાસ રોડે બનેલા મકાન ખાલી છે, હળવદમાં બનેલા મકાન આજની તરીકે આઈપરા વગર ભંગાર થઈ ગયા. કેન્દ્ર સરકારના તમામ જે યોજનાઓ થતી હોય એના અંદર એક સંસદ તરીકે અમારી ફરજ આવે છે અને અમે બધાય વિભાગ, ખાલી આ એક આવાસ યોજના નહીં પણ બધાય વિભાગના અંદર નજરે જઈને અમારી એક સિસ્ટમ હોય છે જોવાની. અમે પછી અત્યારે રેલવેની વાત હોય કે આરોગ્યની વાત હોય તો જે સંસ્થાઓ છે બધાનો આપણે મુલાકાત લઈ અને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન શું કામ ઊભા થયા છે અને એનો શું રસ્તો નીકળે છે એના માટે અમારે કટિબદ્ધ રીતે કાર્યવાહી કરવી જ પડે. અને જો એવો કોઈ પ્રશ્ન ક્યાંય બનવો હોય તો પછી એના ઉપર એનો સંશોધન કરી અને શું કામ બન્યો છે એના ઉપર આપણે 100% કાર્યરત થવાનું છે. એ જ વાત છે ને, પ્રાથમિક સુવિધાનો મુદ્દો હોય તો ગ્રાન્ટ આપી. કમિશનરે કાર્યવાહી ચાલુ કરી છે ને એ ચેકિંગ ચાલુ છે. ના એટલે તમે હવે જો આયુષ યોજનાને એકનો પ્રશ્ન હોય તો આપણે એક અત્યારે અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવા જઈ રહી છે, બરાબર? એના ભાગરૂપે આપણને જે તાજેતરના અંદર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એ મહાનગરપાલિકાના અંદર હવે એક કમિશનર લેવલના વ્યક્તિ પણ બેઠા છે અને આ જે આવાસ યોજનાનો જે પ્રશ્ન આપ જે અત્યારે મૂકી રહ્યો છો